તો જો મસ્ત સળી ગયું છે, એકદમ ગ્રેવી જાણી થઈ ગઈ છે. તો શાક તૈયાર થઈ ગયું મિત્રો. જો મસ્ત રસા વગરનું કાઠિયાવાડી સ્ટાઇલમાં. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો આજે બનાવવાનું છે રેસીપી બ્લોગ. તો આપણે કંકોળોનું શાક બનાવવાનું છે. તો આપણે કંકોળો વેણીને તૈયાર કરી દીધો લાઈન. તો જો આ કંકોળો વેણેલો, આ બાસ ટોમેટું છે, લીલું મરચું, આદું થોડું લીધું છે, એક ડુંગળી લીધી છે, સૂકું લસણ અને સિંગદાણા અને તલ અને બીજા બધા મસાલા આપણે મરચું મીઠું હળદર નાખવાનું. તો આપણે કટિંગ કરી દઈએ કંકોળો, ટોમેટોને બધું કટિંગ કરી દઈએ. તો મિત્રો આપણે ડુંગળી કટિંગ કરી દઈએ પેલી. તો આપણે ડુંગળી કટિંગ થઈ જઈએ તો આપણે ડીશમાં લઈ લઈએ. તો આપણે ટોમેટો કટિંગ કરી દઈએ. તો ટોમેટો કટિંગ થઈ ગયું. આમાં લઈ લઈએ મરચું. તો મરચું કટિંગ કરી દઈએ ઝીણું. તો મરચું કટિંગ થઈ ગયું ઝીણું મસ્ત. તો મિત્રોમાં આપણે કંકોળો કટિંગ કરી દઈશું. 4 ફાડીઓ કરવાની, સોલવાનું નહીં. આ રીતે 4 ફાડીઓ કરવાની, સોલ્યા વગર. તો આપણે બધો કંકોળો કટ કરી દઈએ આ રીતે. તો મિત્રો આપણો કંકોળો કટિંગ થઈ ગયો. જો આ રીતના કટિંગ કરવાનો, સોલ્યા વગર. તો આપણો કંકોળો લઈ લે ડીશમાં. તો મિત્રો આપણે સિંગદાણા લીધા હોય તો આપણે ફોડી કાઢી દઈએ. ઝીણા મસ્ત ઝીણા કરી દેવાના એટલે શાકમાં મિક્સ થઈ જાય. તો મિત્રો આપણો ખોડાઈ ગયો મસ્ત ઝીણું. જો આ રીતના ભૂકો થઈ ગયો તો આપણે લઈએ વાટકીમાં. આમાં આપણે લઈ લઈએ તલ. તલ ખોડી દઈએ. તો આપણે તલ ખંડાઈ ગયા મસ્ત ઝીણા. જો તો તલ આપણે કાઢી દઈએ વાટકીમાં. આપણે લસણ ફોલી દઈએ. જો તલ મસ્ત થઈ જાય. તો મિત્રો આપણે કઢીઓ 4-5 જેવી લઈ લીધી લસણની ફોલીને. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ વંગાર કરવા માટે. તો મિત્રો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે જીરું નાખશું તેલ ગરમ થઈ જાય એટલે. લસણ નાખશું ઝીણું મસ્ત કરેલું. લસણ થોડું થઈ જાય એટલે પછી નાખશું ડુંગળી. ડુંગળી થોડો કલર બદલાય એટલે પછી ટોમેટો નાખીએ. થોડી વાર ડુંગળી શેકવા દઈએ એટલે ચડી જાય મસ્ત. તો આપણો ડુંગળીનો કલર મિત્રો બદલાવા માંડ્યો છે, ગોલ્ડન જેવો થવા માંડ્યો લાલ. તો આપણે નાખીએ એમાં લીલો મરચો. લીલો મરચો તો શેકોય એટલે આપણે આદું શેણીને થોડું નાખશું. થોડું એક આદું નાખીએ. આદું વધારે નહીં નાખવાનું.
જો મસ્ત ડુંગળી મરચો શેકાઈ ગયું આમાં નાખીએ આપણે ટોમેટો કટિંગ કરેલો. આ મસ્ત વંગાર કરી દઈએ આપણે. ટોમેટો થોડો શેકાવા દઈએ. તો આપણો મસ્ત ટોમેટો થઈ ગયો જેણો સળીને જો મસ્ત થઈ ગયો. તો આમાં નાખીશું આપણે સિંગદાણા જે આપણે ફોડેલા હતા એ. ઉપર નાખશું તલ. તે થોડી વાર મિક્સ થવા દેશું. ઉપર નાખીશું આપણે બધા મસાલા. તો પહેલાં જ નાખશું આપણે મીઠું. નાખશું ધોણા જીરું. આપણે મરચું નાખશું થોડું માપનું તીખું થાય એવું. થોડી હળદર નાખશું. આપણે ગરમ મસાલા બીજા કોઈ નાખવા નહીં. કાશ્મીરી મસાલો નાખવાનો ગરમ. શાક સળી તૈયાર થઈ જાય ને એટલે નાખવાનું. મિક્સ કરી દઈએ મસાલા બધા. જો ટોમેટો બધું મિક્સ થઈ ગયું, ડુંગળી બધું એક ગ્રેવી થઈ જઈએ તો આમ થોડું આમાં પાણી વેડશું. મસાલો ને ऐसा बढ़ाना. મસાલો ને ચોટી જાય ને તો પછી સ્વાદ બદલી કાઢે. થોડી વાર એ શેકવા દઈશું પછી આપણે નાખીએ મોય કંકોળો. તો બધી ગ્રેવી મસ્ત થઈ જઈએ. જુઓ સિંગ તળ બધું મિક્સ થઈ ગયું, ડુંગળી ટોમેટો બધું. તો આપણે નાખશું એમાં કંકોળો. થોડો મિક્સ કરી અને પછી થોડું પાણી વેળીએ કંકોળો ચડે એવું. જો મસ્ત થઈ ગયું તો આમ થોડું પાણી વેળીશું. આપણે થોડી વાર ઢોકી દઈશું. સળા તારજો આપણે ઢોકી દઈએ. તો આપણે શાક જોઈ લઈએ. જો મસ્ત સળી ગયું એકદમ ગ્રેવી જેણી થઈ જઈએ. જો આપણે ચેક કરીએ. જો મસ્ત જેણું થઈ જાય આ રીતના બનાવજો. કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવ્યું. જો આ બીજું એ કમ્પ્લીટ સળી ગયેલું છે બધું. જો એકદમ ફ્રાય થઈ ગયું. તો આપણે ઉતારી દઈએ. તેલ એકદમ છૂટું પડી ગયું. જો શાક તૈયાર થઈ ગયું મિત્રો. જો મસ્ત રસા વગરનું કાઠિયાવાડી સ્ટાઇલમાં કંકોળોનું શાક. 2 જણને ચાલી રહે કમ્પ્લીટ એટલું તૈયાર થયું. જો ગ્રેવી મસ્ત હતી એ મિક્સ થઈ જઈએ કંકોળો હંગાથી. જો મસ્ત તૈયાર થઈ ગયું. મોઢામાં પાણી આવે એવું. જો